गुड मॉर्निंग विद्यार्थी मित्रों लास्ट वीडियो लेक्चर में આપણે પરિવર્ત શ્રેણી એટલે કે ટ્રાન્સપોઝ ઓફ અ મેટ્રિક્સ નો અભ્યાસ કર્યો, એના ગુણધર્મો નો અભ્યાસ કર્યો. હવે એ માહિતી ઉપરથી પરિવર્ત શ્રેણીની માહિતી ઉપરથી આપણે આજે બે નવા શબ્દો એટલે કે બે નવા શ્રેણીકોનો અભ્યાસ કરીશું. એક છે સંમિત શ્રેણીક એટલે કે સિમેટ્રિક મેટ્રિક્સ સંમિત શ્રેણિક, અને બીજો છે વિસંમિત સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. સૌપ્રથમ સંમિત શ્રેણિક કોને કહેવાય? તો બહુ સિમ્પલ ડેફિનેશન છે કે જો કોઈ ચોરસ શ્રેણિક એ માટે એનો ટ્રાન્સપોઝ એ પોતે થાય. બહુ સિમ્પલ, એનો ટ્રાન્સપોઝ એ પોતે થાય તો એ સંમિત શ્રેણિક કહેવાય. પણ અહીં બે બાબતો નોંધવાની. એક તો શ્રેણિકનો ટ્રાન્સપોઝ એ પોતે થવો જોઈએ અને એ ચોરસ હોવો જોઈએ. મિત્રો, અહીંયા આપણે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે સંમિત શ્રેણિકની વાત થતી હોય એટલે ચોરસ આપણે એઝ્યુમ કરી જ લેવાનું, ચોરસ જ હોય એવું સ્વીકારી લેવાનું. એ સિવાય સિમેટ્રિકા બને પણ નહીં મિત્રો. કદાચ હું લંબચોરસ શ્રેણિક લઉં તો એનો ટ્રાન્સપોઝ કદી એ પોતે બને જ નહીં. ધારો કે હું 1 2 3 4 5 6 આ લંબચોરસ, ચોરસમાં હાર અને સ્તંભ સરખા હોય ચોરસ કહીએ છીએ. આને તમે હોરિઝોન્ટલ આડી લાઈન ટાઈપનો દેખાય તો હોરિઝોન્ટલ મેટ્રિક્સ પણ કહેવાય. કોઈ અંગ્રેજી બુકમાં આવા શબ્દો પણ જોવા મળે. મિત્રો, અહીં રો અને કોલમ ઇક્વલ નથી. બે રો છે અને 3 કોલમ છે તો 2/3. હવે આનો ટ્રાન્સપોઝ કદી આ પોતે બને જ નહીં. જો આ એ હોય તો એનો ટ્રાન્સપોઝ શું થાય? ટ્રાન્સપોઝ બહુ સિમ્પલ છે. રો ને કોલમમાં કન્વર્ટ કરી દો એટલે કે જે ફર્સ્ટ રો છે એ ફર્સ્ટ કોલમ બની જશે, સેકન્ડ રો છે એ સેકન્ડ કોલમ બની જશે. તો જે નવો મેટ્રિક્સ બન્યો એ આપેલા શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક એટલે એનો પરિવર્ત એટલે એ ટ્રાન્સપોઝ એ રેસ ટુ ટી આ સંકેત છે. હવે મિત્રો તમે વિચારો, આની કક્ષા 2/3 હતી તો હવે આની જો કેટલી રો થઈ? 1 2 3 આડી લાઈનો એટલે 3 રો, 2 ઊભી લાઈનો એટલે 2 કોલમ એટલે કે 2/3. સોરી, 3 આડી લાઈનો 3 રો અને 2 કોલમ તો 3/2. અને આપણે એ વસ્તુઓ સમજી ચૂક્યા છીએ કે જો કોઈ શ્રેણિકની કક્ષા m/n હોય તો એના ટ્રાન્સપોઝની પરિવર્તની n/m થાય. હવે આ બંને વચ્ચે કદી ઇક્વાલિટીની વાત જ ના થાય. ઇક્વાલિટી તો ક્યારે થાય? જ્યારે બંનેની કક્ષાઓ સમાન હોય. તો ચોરસ શ્રેણિક તો હોવો જ જોઈએ, એ સિવાય તો વાત નહીં થાય. તો કદાચ વ્યાખ્યામાં આ શબ્દ ના મૂકવામાં આવે તો પણ સિમ્પલ છે કે એ ટ્રાન્સપોઝ બરાબર એ આવું ત્યારે જ સંભવે કે જો એ ચોરસ હોય. હા, પરંતુ પ્રત્યેક ચોરસ કઈ પરિવર્ત સંમિત હોય એવું જરૂરી નથી. ચાલો એક ચોરસ શ્રેણિક લઈએ, આ જ લઈ લઈએ. તો આ 1 2 4 5 આ એ છે, આ એ છે તો એનો ટ્રાન્સપોઝ લખો. તો પહેલી ફર્સ્ટ રો ની ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો ની સેકન્ડ કોલમ. ચલો મિત્રો, આ બંને ઇક્વલ દેખાય છે. 1 1 સ્થાન તો ઇક્વલ છે, પણ 1 2 સ્થાનમાં અહીં 2 છે, જ્યારે અહીંયા 1 2 સ્થાનમાં 4 છે. તો 2 અને 4 ને આપણે ઇક્વલ ના કહી શકીએ, મતલબ આ બંને શ્રેણિક સમાન ના કહી શકીએ. સમાનતાની વ્યાખ્યા આવી હતી કે બે શ્રેણિકોની કક્ષાઓ સમાન હોય તેમજ બધા જ અનુરૂપ ઘટકો સમાન હોય. આ બંને ઘટકો સમાન નથી. હવે આગળ જોવાની પણ જરૂર નથી બાકીના ઘટકો માટે. એકવાર ના થઈ એટલે પછી આમને ઇક્વલ, આ બંને ઇક્વલ નથી અને ઇક્વલ નથી તો આ શ્રેણિકને હું સંમિત શ્રેણિક નહીં કહી શકું.
તો પછી સંમિત શ્રેણિક કેવી રીતે બને? તો મિત્રો થોડું સમજવામાં આવે તો સંમિતતા ક્યાંથી આવે? તો પરિવર્ત એ પોતે બનાવે છે. ટ્રાન્સપોઝમાં શું થાય છે? રો કોલમમાં કન્વર્ટ થાય છે. હવે રો કોલમ બને છે એનો મતલબ જે 1 2 સ્થાને હોય એ 2 1 સ્થાને પહોંચી જાય છે. આઈ સ્થાનનો ઘટક જીઆઈ સ્થાનમાં પહોંચી જાય છે. તો જો આઈ અને જીઆઈ સ્થાન વાળા ઘટકો સમાન હોય, જેમ કે 1 2 સ્થાને 2 છે તો 2 1 સ્થાને પણ જો હું 2 મૂકી દઉં તો શું થાય? હવે આનો ટ્રાન્સપોઝ લો તો પહેલી રો પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ. ચાલો મિત્રો હવે આ બંને જુઓ તો 1 2 1 2 2 5 2 5. તો આ બંને ઇક્વલ છે, મતલબ ઇક્વલ છે અને ઇક્વલ છે તો આ શ્રેણિક જે છે એને સંમિત શ્રેણિક કહીશું. ચલો આ બાજુ જુઓ તો આ શ્રેણિકને હું એમ નામ આપું તો આનો ટ્રાન્સપોઝ શું થશે? જો એ નો ટ્રાન્સપોઝ બી છે તો બી નો ટ્રાન્સપોઝ એ જ થાય મિત્રો. આની રો, ચાલો પહેલી રો ની પહેલી કોલમ એમ ટ્રાન્સપોઝ લખો તો શું થવાનું? આ એમ ગણો તો આનું ટ્રાન્સપોઝ તો પહેલી રો 1 2 થી પહેલી કોલમ જોઈ લો, બીજી રો 2 5 એ બીજી કોલમ, તો એમ ટ્રાન્સપોઝ એ નો ટ્રાન્સપોઝ બી તો બી નો ટ્રાન્સપોઝ એ થાય. ઓકે, તો આ સંમિત છે તો આ પણ સંમિત છે. ઓકે, પણ ડેફિનેશન આ રીતે યાદ રાખીશું. ચાલો 3x3 સંમિત શ્રેણિકનું એક્ઝામ્પલ લેવું છે તો મિત્રો થોડી બાબતોને નોંધી લો મગજમાં કે આઈ અને જે ઇક્વલ સ્થાનમાં આ 1 1 સ્થાનમાં અદલા બદલી કરીએ તો 1 1 જ થાય. તો ત્યાં તો કોઈ ચિંતા નહીં નડે. તો 1 1 2 2 અને 3 3 આ સ્થાનમાં કોઈ ચિંતા નથી, તમે મન ફાવે એવા ઘટકો મૂકી દો. પરંતુ અદલા બદલી વાળા સ્થાન આ 1 2 સ્થાને જો મેં 3 લખ્યા તો 1 2 નો કોન્જ્યુગેટ એલિમેન્ટ અનુબદ્ધ સ્થાન થાય 2 1. તો આ 2 1 છે, અહીં 3 છે તો અહીંયા 3 1 3 અને 3 1 આ 1 3 સ્થાન છે ના 3 1 બંને સમાન ઘટકો. ધારો કે -8 લખ્યા તો અહીંયા પણ -8. 2 3 બીજી રો ત્રીજી કોલમ ત્રીજી રો 2 3 સ્થાન અને 3 2 સ્થાન આ બંને ઇક્વલ કરી દો. ધારો કે અહીંયા 6 મૂક્યા તો અહીંયા પણ 6. તો હવે જોઈ લો મિત્રો આ શ્રેણિક હંમેશા સંમિત બનવાનો. જો આને હું નામ એ આપું તો એનો ટ્રાન્સપોઝ લખીએ શું થશે? પહેલી રો પહેલી કોલમ 5 3 -8 5 3 -8. બીજી રો 3 4 6 એ બીજી કોલમ 3 4 6. ત્રીજી રો -6 -8 6 0 તો ત્રીજી કોલમ લખી દઈએ -8 6 0. હવે જોઈ લો મિત્રો આ એ ટ્રાન્સપોઝ છે અને આ એ 5 3 -8 3 4 6 3 4 6 -8 6 0. અને અહીંયા જ જાતે જોઈ લો પહેલી રો જે છે 5 3 -8 અને આની પહેલી કોલમ જોઈ લો 5 3 -8. જે પહેલી રો છે એ જ પહેલી કોલમ છે, જે બીજી રો છે 3 4 6 એ જ બીજી કોલમ છે અને જે ત્રીજી રો છે એ જ ત્રીજી કોલમ છે. તો આ શ્રેણિકમાં ટ્રાન્સપોઝ લખવાની જરૂર નથી, અહીં દેખાઈ જ આવે છે. પહેલી રો ને કોલમમાં કન્વર્ટ કરીશું તો પહેલી રો એ જ પહેલી કોલમ છે તો પહેલી રો ની પહેલી કોલમ બનાવીશું તો આ જ મળવાની. બીજી રો ની બીજી કોલમ બનાવીશું તો બીજી કોલમ અહીંયા એ જ છે. ત્રીજી રો થી ત્રીજી કોલમ બનાવીશું તો આની ત્રીજી કોલમ આ એ જ બની. તો ટૂંકમાં અંદર જ જોઈ શકો તમે પહેલી રો ને પહેલી કોલમ સમાન, બીજી રો ને બીજી કોલમ સમાન, ત્રીજી રો ત્રીજી કોલમ સમાન. તો થઈ ગયો સબમિટ. ઓકે, સૈદ્ધાંતિક વાત કરવી હોય તો કઈ રીતે કરી શકાય? તો જો શ્રેણિક A = AIJ ચોરસ લેવો છે એના માટે મેં કક્ષા n/n લખી દીધી. હવે n = 5 લઉં તો 5/5 ટૂંકમાં જેટલી રો એટલી કોલમ કક્ષા માટે લખી દીધી. માં AIJ = AJI ફોર ઓલ. મિત્રો આ સંકેત ફોર ઓલ પ્રત્યેક માટે બધા માટેનો છે. ફોર ઓલ IJ આની અંદર જે પણ IJ આવતા હશે 1 2 3 એ બધા IJ માટે જો આવવું હોય AIJ અને AJI સરખા, મતલબ I1 J2 મૂકીએ તો 1 2
I1 J2 I1 ટૂંકમાં 1 2 2 1 ઇક્વલ હોય, 1 3 3 1 ઇક્વલ હોય, 2 3 3 2 ઇક્વલ હોય. જો એવું હોય તો સબમિટ. તો આ બીજી ડેફિનેશન થઈ ગઈ. આ એક ડેફિનેશન, આ બીજી ડેફિનેશન. તો એ સબમિટ શ્રેણિક કહેવાય. આ એક્ઝામ્પલ મિત્રો નંબર 1 નંબર 2. બીજો એક શ્રેણિક બી લઈએ, અથવા નંબર નામ ના આપો ને ખાલી લખી દો 2 by 2 માં. તો અહીં તો મન ફાવે જે મિત્રો આને વિકર્ણ ઘટકો કહીશું શ્રેણિકની અંદર. તમને મેં કહ્યું છે, ફરી એકવાર કહી દો. આઈ અને જે સમાન હોય એવા સ્થાન જે પણ હોય ચોરસ શ્રેણિકની અંદર, ચોરસ શ્રેણિકની અંદર આઈ અને જે ઇક્વલ હોય એવો સ્થાન એટલે 1 1 સ્થાન, 2 2 સ્થાન. જો 2 by 2 હોય તો, 3 by 3 હોય તો 1 1 2 2 3 3. એમને વિકર્ણ ઘટકો કહેવામાં આવે છે, અથવા તો મુખ્ય વિકર્ણ પણ કહી શકાય. ઓકે, તો એમાં કોઈ બી ઘટક મૂકી દો મિત્રો. અહીં 4 તો 4 2 by 2 માટે આ સ્થાન ગમે. હવે બાકીના સ્થાન જે આઈ અને જે સમાન નથી એમાં ધ્યાન રાખો કે 1 2 માં હોય 2 1 માં. તો અહીં 1 2 માં ધારો કે મેં 0 લખ્યા, તો અહીંયા પણ 0 લખી દો. તો આનો ટ્રાન્સપોઝ કરશો, આ પોતે આવશે. બીજું એક નોંધવા જેવી બાબત એ છે મિત્રો કે સિમેટ્રિક સમમિત શ્રેણિક જુઓ, એના ઘટકો જે એનો મુખ્ય વિકર્ણ કહીશું, ડાયગોનલ એલિમેન્ટ વિકર્ણ ઘટકો, એના સાપેક્ષ પણ સિમેટ્રી છે. સિમેટ્રી તમને સમજાવવામાં આવેલી છે. કોઈ વક્ર એક્સ અક્ષ પ્રત્યે સમમિત હોય તો એક્સ અક્ષની ઉપર જે શેપ હોય એની ઇમેજ નીચે હોય. કોઈ વાય બરાબર એક્સ પ્રત્યે, કોઈ લાઈન વાય બરાબર એક્સ પ્રત્યે સમમિત હોય તો વાય બરાબર એક્સ ની જે આ બાજુ હોય એની ઇમેજ આ બાજુ મળવાની મિત્રો. આમ હોય તો આ રીતે મળવાની. આવું બધું આપણે ભણી ગયા છે. તો સિમેટ્રિકતાનો મતલબ આની ઇમેજ. તો અહીંથી જેટલા ડિસ્ટન્સે 3 છે, મતલબ જે તો એ 3 અહીંયા. -8 તો -8, 6 તો 6. મુખ્ય વિકર્ણની સાપેક્ષે સિમેટ્રી. આની ઇમેજ અહીં જોવા મળશે. ઇમેજનો મતલબ આનું પ્રતિબિંબ આ છે, મતલબ એનું એ છે. તો એવી પણ બાબતો તમે નોંધી શકો છો. ઓકે, તો સમમિત શ્રેણિકમાં આ બાબતો છે. આ રીતે તમે 2 by 2 3 by 3 શ્રેણિક સમમિત શ્રેણિકના એક્ઝામ્પલ આપી શકો છો. બે રીતે ડેફિનેશન સમજાવ્યું. ચલો બીજો છે વિસમમિત શ્રેણિક, સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. માત્ર સ્ક્યુ આગળ લાગી જાય. સમિટ એટલે સિમેટ્રિક મેટ્રિક્સ, વિસમિત સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ. વિસમિતમાં આટલું જ. આની આ ડેફિનેશન. જો ચોરસ શ્રેણિક એ માટે એનો ટ્રાન્સપોઝ અહીં એ થાય, અહીં એનો વિરોધી થાય, એટલે કે -a. એટલે કે જો કોઈ શ્રેણિકનો તમે પરિવર્ત ટ્રાન્સપોઝ કરો છો, એટલે કે રોને કોલમમાં કન્વર્ટ કરો છો, તો જે નવો શ્રેણિક બને એ મૂળ શ્રેણિકનો વિરોધી શ્રેણિક બને. તો જે શ્રેણિક એ છે એને વિસમિત શ્રેણિક કહેવાય. બીજી ડેફિનેશન આ ફર્સ્ટ આ રીતે જો લખવી હોય તો, જો શ્રેણિક મિત્રો અહીં દરેક વખતે તમને એમ થાય કે દરેક વખતે શ્રેણિકનું નામ એ જ કેમ આપવામાં આવે છે. તો જ્યારે કોઈ પણ શ્રેણિકનું આપણે નામ આપીએ તો કેપિટલ ABCD થી લઈને કોઈ પણ મૂળાક્ષર આપી શકાય છે. પરંતુ જ્યારે એક જ શ્રેણિક લખવો છે તો આપણે પહેલો એ પસંદ કરીએ છીએ, બીજાની વાત આવે તો બી નામ આપીએ. બાકી કોઈ અહીં P Q R એવા નામ આપે તો પણ ચાલી શકે. ચાલો ઓકે, તો જો શ્રેણિક A = Aij m/n ચોરસ લેવાનો છે માં. હવે આ મારે લખવું છે તો ક્યારે એનો ટ્રાન્સપોઝ એનો વિરોધી ક્યારે થાય મિત્રો? રોને કોલમમાં કન્વર્ટ કરો. તો બસ આ ધ્યાન રાખો, Aij અને Aji
એ પણ એકબીજાના વિરોધી હોય. અહીંયા બંને સમાન હોય, અહીંયા બંને વિરોધી હોય. ફોર ઓલ આઈ તો એ દ્વિસંમિત શ્રેણિક કહેવાય. ચાલો 2/2 એક્ઝામ્પલ અને એક 3/3 લઈએ. 2/2 ની અંદર 1 2 સ્થાનમાં જો હું 5 મૂકું છું તો 1 2 અને 2 1 એ વિરોધી, 5 તો અહીં -5. ચાલો 1 2 3. આ 1 2 સ્થાનમાં -3 તો એનું વિરોધી થશે 3. 1 2 અને 2 1 એકબીજાના વિરોધી. અહીંયા 4 1 3 તો 3 1 સ્થાનમાં આનું વિરોધી, 4 નો વિરોધી -4 થાય. અહીં -1 તો -1 નો વિરોધી +1. 2 3 અને 3 2 બીજી રો ત્રીજી કોલમ, ત્રીજી રો બીજી કોલમ વિરોધી. હવે મિત્રો અહીં શું મૂકીશું? અહીં તો 1 2 ગણો કે 2 1 ગણો, બંને આ જ છે. 1 1 નો અદલા બદલી 1 1 જ થાય, 2 2 ની અદલા બદલી 2 2 જ થાય. 1 2 ની અદલા બદલી 1 2 માં ક્રમ ઉલટાવો તો 2 1 થાય. તો આ 1 2 ના 2 1, 1 1 નો ક્રમ ઉલટાવો તો 1 1 જ રહેશે. તો અહીંનો તો આપણે એમ કીધું કે એ આઈ જે એ જે આઈ સરખા, તો a12 ઇઝ ઇક્વલ ટુ a21. અહીં એ આઈ જે બંને 2 મૂકીએ તો 2 2, a22 બરાબર a22. 5 મૂકો તો 5 જ, એમાં કોઈ ચિંતા નહીં. પણ અહીંયા જો હું આ રીતે મૂકું 1 1 માં 5 a11, અહીં શું કીધું છે? એ આઈ અને જે 1 2, તો એ જે 2 છે આ 1 છે, વિરોધી લેવાના છે, એટલે કે -3 નો વિરોધી +3. પણ હું આઈ અને જે બંને 1 મૂકું તો આ વ્યાખ્યા પ્રમાણે અદલા બદલી વાળું સ્થાન આ જ થાય, બંને એકબીજાના વિરોધી. હવે એવું તો બને કોઈ સંખ્યા 5 એ 5 ની વિરોધી ના કહેવાય. એક જ સંખ્યા એવી છે જેને પોતાની વિરોધી કહી શકો, 0. તો દરેક સ્થાન 0 થી ભરાય. અને જો આને આ ગણતરી સમજવી હોય તો માઇનસ ને આ બાજુ લઈ જાઓ સમાન સ્થાન માટે, તો માઇનસ આ બાજુ જશે તો +a11 +a11 2 ટાઈમ્સ a11. અહીં આ બાજુ કઈ ના વધ્યું તો 0, એનો મતલબ a11 0/2 0. તો આવા 2 2 માટે પણ આ, 3 3 માટે પણ આ, તો આ 0 થી ભરી દો. દરેક વિકર્ણ ઘટકો, તો અહીં એક વસ્તુ તમારે નોંધવામાં આવી, વિસંમિત શ્રેણિકમાં વિકર્ણ ઘટકો 0 હોય, આ ફિક્સ થઈ ગયું મિત્રો. હવે જો આને એક આનો ટ્રાન્સપોઝ શું થશે? આને એ કહીએ, ચાલો એક લખી દઈએ એ 0 0, અહીં 3 તો અહીં -3, આ આપણો એ છે. તો એનો ટ્રાન્સપોઝ શું થશે? પેલા તો ટ્રાન્સપોઝ એ પોતે મળે, તો ચાલો અહીં ટ્રાન્સપોઝ નો મતલબ તો એ જ રહેવાનો. પહેલી રો પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ. ચાલો આ બંને સમાન છે મિત્રો, તો 0 1 1 માં સમાન, 1 2 વિરોધી થઈ ગયું. બસ આગળ જોવાનું જ નથી, સમાન નથી. ચલો આમાંથી હું માઇનસ કોમન લઉં. શ્રેણિકમાં ગુણવું ભાગવું કોમન લેવું એ દરેક ઘટક સાથે થશે મિત્રો. તો 0 માંથી માઇનસ કોમન 0, -3. માઇનસ કોમન લેવું મતલબ નિશાની બદલવી. હા, -2 કોમન લેવા તો 2 વડે ભાગવાની પણ ક્રિયા સાથે સાથે થાય. અહીંયા તો ખાલી નિશાની -3 નું 3, 3 નું -3 અને 0. માઇનસ એટલે કેટલા? -1 કહેવાય આને જો લખવું હોય તો. ચલો એ -1 પાછા ગુણી દો, આ માઇનસ અંદર લઈ જાઓ તો 0 ગુણ્યા -1 0 જ રહેશે. 3 ગુણ્યા -1 -3 પાછું એની, તો માઇનસ કોમન લીધા. હવે મિત્રો માઇનસ કોમન લીધા પછી આ જે શ્રેણિક બન્યું એ તો આપણો એ બની ગયો, જોઈ લો. 0 1 1 1 2 સમાન છે, 3 3 અહીંયા સમાન, તમામ સ્થાન સમાન છે. તો આને હું એ લખી શકું, તો એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ એ, એ ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ -a. અને જો આવું થાય તો એને વિસંમિત કહેવાય. દરેકમાં તમે આ વસ્તુ નોંધી શકો, જેમ કે આનો ટ્રાન્સપોઝ કરશો. ચલો અહીં બીજી વિગતો નથી લખતો. પહેલી રો પહેલી કોલમ 0 -3 4, બીજી રો 3 0 -1 -4 1 0. પહેલી રો ની પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ, ત્રીજી રો ત્રીજી કોલમ. હવે મિત્રો માઇનસ કોમન લઈશું તો દરેક ઘટકની નિશાની બદલી દો. આ
जीरो में तो प्लस जीरो के माइनस जीरो जीरो ज कहेवाय। प्लस 3 ना माइनस 3, माइनस 4 ना 4, माइनस 3 ना 3 जीरो, 1 नो माइनस 1, माइनस 4 1 અને 0। હવે ધ્યાનથી જોઈ લો, 0 માઇનસ 3 4, 3 0 માઇનસ 1 માઇનસ 4 1, તો આ માઇનસ નિશાની અને મૂળ શ્રેણિક પાછો। જો આને બી કહીએ અને હું બી નામ આપું તો બી નો ટ્રાન્સપોઝ કર્યો તો માઇનસ નિશાની અને બી પાછો મળે તો બી નો ટ્રાન્સપોઝ માઇનસ બી, તો બી વિસંમિત એટલે કે સ્ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ કહેવાય। પણ જો મેં અહીંયા 0 ના લીધું હોત, ધારો કે એકાદ ઘટકમાં અહીં 0 ના લીધું હોત ને અહીંયા મેં 4 લીધા તો શું થાત? 0 3 પહેલા ટ્રાન્સપોઝ કર્યો, પહેલી રો પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ, તો અહીં 4 આવી જોત। હવે મિત્રો પહેલા તો વિચારો કે મૂળ શ્રેણિક પાછો આવ્યો તો ના, અહીંયા સરખું ને આ 4 આ 3 અહીં માઇનસ 3, ચાલો મૂળ શ્રેણિક તો ના મળ્યો પણ માઇનસ કોમન કાઢી તો 0 માઇનસ 3 નો પ્લસ 3, 3 નો માઇનસ 3, 4 નો માઇનસ 4। ચલો હવે જે શ્રેણિક બન્યો એ આપણો મૂળ શ્રેણિક છે, તો જોઈ લો મિત્રો આ 4 છે ના માઇનસ 4, આ સમાન ના છે તો અહીં તો એનો ટ્રાન્સપોઝ ના એ બન્યો કે ના માઇનસ એ। હવે મિત્રો તમને કોઈ પણ શ્રેણિક આપી દેવામાં આવે અને પૂછે કે આ કઈ ટાઈપનો શ્રેણિક છે, તો હાલ તમે તરત એવું વિચારવા માંડી જાઓ કે ટ્રાન્સપોઝ કરો, જો એ પાછો મળે તો એ, પાછો ના મળે તો માઇનસ એ। આ બેમાંથી કોઈ એક ક્રિયા ચોક્કસ બનશે તો એવું નથી મિત્રો। શ્રેણિક સંમિત હોઈ શકે છે, સંમિત ના પણ હોય। સંમિત ના હોવાનો મતલબ એ વિસંમિત જ હશે એવું નહીં, જેમ કે અહીં સંમિત નહોતો કારણ કે એનો ટ્રાન્સપોઝ આ એ પાછો ના આવ્યો, તો સંમિત નથી તો વિસંમિત હોય એવો કોઈ નિયમ નથી। સંમિત પણ ના હોય અને વિસંમિત પણ ના હોય એવું પણ બની શકે, તો આ વસ્તુ ધ્યાન રાખવી, નોંધી લેવી। બીજું મિત્રો, આપણને પૂછવામાં આવ્યું સંમિત છે કે નહીં, ચકાસો તો બસ આપણે શ્રેણિક જે પણ આપ્યો એનો ટ્રાન્સપોઝ કરીશું, સાદું રૂપ આપીશું। જો એ શ્રેણિક પાછો મળે તો કહીશું સંમિત છે, ના મળે તો એમ કહીશું સંમિત નથી। વિસંમિત માટે એ જ ક્રિયા ટ્રાન્સપોઝ કરીશું શ્રેણિકનો, સાદું રૂપ આપીશું। જો જે શ્રેણિક છે એનો વિરોધી બની જાય તો કહીશું વિસંમિત છે, એટલે કે જો એનો ટ્રાન્સપોઝ -1 આવી જાય તો આપણે એમ કહીશું વિસંમિત છે। પણ -a ના આવે તો ટૂંકમાં કોઈ શ્રેણિકનો પરિવર્ત કર્યો, જો એ પોતે મળ્યો તો કીધું સંમિત છે, જો એનો વિરોધી મળ્યો તો કીધું વિસંમિત છે। ના એ પોતે આવ્યો ના એનો વિરોધી આવ્યો તો આપણે એમ કહીશું કે આ સંમિત પણ નથી અને વિસંમિત પણ નથી। તો શું છે? તો બીજો કોઈ શ્રેણિક છે, કંઈ બી હોઈ શકે। ચાલો ઓકે, તો અહીંયા આપણે ચેક કરવાની બાબત પણ રાખી લઈએ। 0 3 -3 0 અને અહીંયા 0 હતો તો -a, તો બસ મિત્રો આ આપણે સંમિત અને વિસંમિત શ્રેણિકની થોડી સમજ છે, ધ્યાનમાં રાખવાનું। જો શ્રેણિકનો પરિવર્ત એ પોતે તો સંમિત અને વિરોધી તો વિસંમિત, બસ આટલું, અને આ સ્ક્રીનશોટ તમે લઈ શકો છો। ચાલો આગળ હવે આમાં બીજી ચર્ચા કરીએ। તમને શ્રેણિક આપવામાં આવ્યો 2 5 3 1, પૂછ્યું કે ભાઈ આ સંમિત છે કે વિસંમિત, તો જો શ્રેણિક આપ્યો છે તો તમે નામ આપી દીધું, ટ્રાન્સપોઝ કર્યું, પહેલી રો પહેલી કોલમ, બીજી રો બીજી કોલમ। હવે જોયું કે આ શ્રેણિક પાછો મળી ગયો તો સમાન છે, સમાન નથી, ચાલો પાછો ના મળ્યો, સંમિત નથી, માઇનસ કોમન લઈશું તો તમને સીધું દેખાય છે કે માઇનસ કોમન લેવાથી હવે આ તો ઘટકો વિરોધી થઈ ગયા। હવે આ પણ એ નથી તો મતલબ -a પણ નથી, મતલબ શ્રેણિકનો ટ્રાન્સપોઝ ના એ છે ના એનો વિરોધી, એટલે ના શ્રેણિક સંમિત છે કે ના વિસંમિત। પરંતુ શ્રેણિક ના આપ્યો હોય અને પૂછવામાં આવે તો શું? જેમ કે આપણને પૂછાય કે ચોરસ શ્રેણિક એ માટે
એ પ્લસ એ અને બી માટે જો એ અને બી સબમિટ હોય તો એ પ્લસ બી આ શ્રેણીકો સબમિટ છે કે વિસમિત છે કે શું છે એ જણાવો. સબમિટ વિસમિત માટે ચકાસણી કરો. તો હવે મિત્રો હું એ પ્લસ બી મારે જાણવું છે. અહીં થોડી માહિતી આપી દીધી કે એ અને બી બંને સબમિટ છે. ઓકે, એ અને બી સબમિટ છે તો હું તરત જ લખી શકીશ કે એ નો ટ્રાન્સપોઝ એ થતો હશે, બી પણ સબમિટ એટલે બી નો ટ્રાન્સપોઝ બી. તો આ માહિતી ઉપરથી મેં આ લખી દીધું. હવે એ પ્લસ બી વિશે જાણવું છે તો કહો તો હું એ પ્લસ બી ને સી નામ આપું. એ પ્લસ બી બરાબર સી લેતા તો સી નો ટ્રાન્સપોઝ, હવે એ પ્લસ બી ને સી નામ આપ્યું છે, હવે હું સી નો ટ્રાન્સપોઝ કરીશ. સી એટલે કોણ? એ પ્લસ બી. તો સી નો ટ્રાન્સપોઝ જો સી મળી જશે તો સી સબમિટ કહેવાય. સી એટલે એ પ્લસ બી એટલે કે એ પ્લસ બી સબમિટ કહેવાય. નામ આપ્યા વગર પણ કામ થાય. હું બંને એકાદમાં નામ આપ્યા વગર કામ કરાવી દઉં, પણ નામ આપવાથી તમારા માટે સારું છે, કારણ કે તમે શરૂઆત કરી રહ્યા છો તો કન્ફ્યુઝન ના થાય. ચાલો, સી ટ્રાન્સપોઝ, સી એટલે એ પ્લસ બી નો ટ્રાન્સપોઝ. સી નો ટ્રાન્સપોઝ, સી કોનું નામ છે? એ પ્લસ બી નો, તો એ પ્લસ બી નો ટ્રાન્સપોઝ. પરિવર્ત શ્રેણિકના ગુણધર્મોમાં આપણે જોયું સરવાળા બાદબાકીના ટ્રાન્સપોઝમાં તેમના ટ્રાન્સપોઝોનો સરવાળો બાદબાકીમાં બાદબાકી થાય છે. તો એ નો ટ્રાન્સપોઝ પ્લસ બી નો ટ્રાન્સપોઝ, પહેલાનો ટ્રાન્સપોઝ બીજાનો. આ નિયમ છે, મેં તમને કીધું સામાન્ય નિયમો હતા પણ એ જરૂરી છે કારણ કે કામ કરવાના. હવે આપણને કીધું એ તો સબમિટ છે, રકમે કીધું એટલે કે એનો ટ્રાન્સપોઝ એ છે, બી નો ટ્રાન્સપોઝ બી છે, તો લખી દીધું કારણ કે એ અને બી સબમિટ છે, અથવા આગળ લખી દીધું આપણે. ચલો, એ પ્લસ બી એટલે કોણ? સી. તો સી નો ટ્રાન્સપોઝ સી આવી ગયો, માટે સી એટલે કે એ પ્લસ બી કેવો શ્રેણિક થયો? સબમિટ થયો. નામ આપ્યા વગર પૂછ્યું ભાઈ એ પ્લસ બી સબમિટ છે કે નહીં, તો મેં તરત જ આગળ એ પ્લસ બી નો ટ્રાન્સપોઝ સીધું કરી દીધો. તો જે બહુ બ્રિલિયન્ટ હશે, આઈક્યુ વધારે હશે, એ બાળકો ગમે ત્યાં કોમ્પ્લેક્સ પ્રશ્નો પણ આવું જનરલી જ્યાં સુધી નામની જરૂર નથી ત્યાં સુધી નહીં આપે, પરંતુ જે બાળકોથી ભૂલો વધુ થાય છે એમને આવું કામ અવશ્ય કરવું. બાકી તમે આ પણ જોઈ લો, સીધું જ પછી તમને જે રીતે કામ કરવું ફાવે. ચાલો, સરવાળાનો ટ્રાન્સપોઝ નિયમ કહે છે કે પહેલાનો ટ્રાન્સપોઝ વત્તા બીજાનો ટ્રાન્સપોઝ. એનો ટ્રાન્સપોઝ એ થાય, રકમે આપ્યું છે, બી નો ટ્રાન્સપોઝ બી થાય, તો આવી ગયું ભાઈ. આ સીધું, આટલું બધું લખવાનું ના રહ્યું. એ વત્તા બી નો ટ્રાન્સપોઝ એ વત્તા બી, તો એ વત્તા બી સબમિટ શ્રેણી છે. ક્લિયર? તો આ રીતે તમે હવે તમને જો સમજણ પડી ગઈ હોય તો તમે વિડીયોને સ્ટોપ કરીને તમે પોતે પણ આ ગણી દો અને પછી વિડીયો પ્લે કરો, ચાલે? ચાલો, હું હવે ઝડપથી, હું નામ નથી આપતો, એકાદમાં નામ આમાં નહીં આપું. ચાલો, ઓકે. સી આપ્યું, એ માઇનસ બી માટે વાત કરી. સી નો ટ્રાન્સપોઝ, અથવા હું ડાયરેક્ટ એ માઇનસ બી માટે સીધું જ નામ નથી આપતો, એ માઇનસ બી નો ટ્રાન્સપોઝ. બોલો, પહેલાનો ટ્રાન્સપોઝ માઇનસ બીજાનો ટ્રાન્સપોઝ. હવે હું પેલા નિયમો કે એ માઇનસ બી એટલે એ વત્તા માઇનસ એક ઇન્ટુ બી નો ટ્રાન્સપોઝ આવું બધું નહીં લખું, સીધું જે સરવાળા બાદબાકીમાં સીધો સરવાળો સીધો બાદબાકી કરીશું મિત્રો. ઓકે, તો એનો ટ્રાન્સપોઝ એ છે, બી નો ટ્રાન્સપોઝ માઇનસ અને બી નો ટ્રાન્સપોઝ બી થાય, તો એ માઇનસ બી નો ટ્રાન્સપોઝ એ માઇનસ બી. તો આ સબમિટ છે, આ સબમિટ છે, સબમિટ છે મતલબ સબમિટ સબમિટ. ચાલો, આ બેમાંથી હું એક પરિણામ લઈ લઉં, એ બી પ્લસ બી. હવે એ બી પ્લસ બી અને હું સી નામ આપી દઉં અહીંયા, એ બી પ્લસ બી એ લેતા, તો સી નો ટ્રાન્સપોઝ મતલબ એ બી પ્લસ બી એ નો ટ્રાન્સપોઝ. બે શ્રેણીકો, એ બી એક શ્રેણીક, બી એ બીજો શ્રેણીક, બે શ્રેણીકોના સરવાળાનો ટ્રાન્સપોઝ. તો પહેલાનો ટ્રાન્સપોઝ
વત્તા બીજાનો ટ્રાન્સપોઝ, આ નિયમ વાપર્યો પહેલા. હવે મિત્રો અહીંયા એ ગુણ્યા બી એ બી ગુણાકારમાં તમને નિયમ સમજાવ્યો કે ક્રમ પલટાઈ જશે, તો બી નો ટ્રાન્સપોઝ અને એ નો ટ્રાન્સપોઝ. એ ગુણ્યા બી નો ટ્રાન્સપોઝ, તો પહેલા બી નો ટ્રાન્સપોઝ લખો પછી એનો આવે, પ્લસ બી એનો ટ્રાન્સપોઝ, તો એનો ટ્રાન્સપોઝ ગુણ્યા બી નો ટ્રાન્સપોઝ, પાછળનાનો ટ્રાન્સપોઝ ગુણ્યા આગળનાનો ટ્રાન્સપોઝ. હવે અહીં મિત્રો જોઈ લો, એ અને બી બંને સમિત છે, તો બી નો ટ્રાન્સપોઝ બી થાય, એનો ટ્રાન્સપોઝ એ થાય, એનો ટ્રાન્સપોઝ એ, બી નો બી. શ્રેણીકમાં સરવાળોમાં ક્રમના નિયમનું પાલન થાય છે, એટલે એક્સ વત્તા વાય હોય તો વાય વત્તા એક્સ લખાય, એટલે કે એ બી વત્તા બી એ વત્તા એ બી છે અને એ બી વત્તા બી એ લખાય. એટલે કે આને પહેલા લખો અને આને પછી લખો, કોઈ ચિંતા નહીં. તો આને તો સી કીધું, તો સી નો ટ્રાન્સપોઝ સી આવ્યો, એટલે સી સમમિત શ્રેણિક થઈ ગયો. સી એટલે એ પ્લસ બી, તો સમમિત. હવે મિત્રો એની એ જ વસ્તુ છે, તો હું આમાં અંદર જ કામ કરાવી દઉં. જો માઇનસ હોત તો શું થોત? ચાલો હવે તમે નોંધતા રહેજો. એ બી માઇનસ બી અને સી નામ આપ્યું. એ બી સી નો ટ્રાન્સપોઝ એટલે એ બી માઇનસ બી નો ટ્રાન્સપોઝ. અહીંયા માઇનસ છે, બાકીની ક્રિયા તો એની જ. હવે મિત્રો જુઓ, આ તમે બી નો ટ્રાન્સપોઝ બી વગેરે લખી દીધું, આમ આપ્યું બી એ માઇનસ એ બી. તમે જોયું કે બી એ માઇનસ એ બી તો સી નથી, તો માઇનસ કોમન લીધું. હવે તમે માઇનસ, કારણ કે આમાં આ માઇનસ એ બી છે અને આ પ્લસ બી એ છે, માઇનસ કોમન લીધું, તો જે માઇનસ હતું એ પ્લસ થઈ ગયું, પ્લસ હતું એ માઇનસ થઈ ગયું. તો આ માઇનસ થઈ ગયું, આ પ્લસ થઈ ગયું. હવે મેં ક્રમનો નિયમ વાપરી લીધો, એટલે પ્લસ થયું એને પહેલા લખ્યું અને માઇનસ થયું એને પછી લખ્યું. તમે માઇનસ એક પાછું ગુણી દો મિત્રો, તો માઇનસ એ બી અને માઇનસ માઇનસ પ્લસ બી. ક્લિયર? આ રીતે એકાદ પર માઇનસ કોમન લીધું, તો જે પ્લસ બી એ હતું એનું માઇનસ બી એ થઈ ગયું અને માઇનસ એ બી હતું એનું પ્લસ થઈ ગયું. પાછું જો હું માઇનસ અંદર ગુણું તો બી એ માઇનસ એ બી છે. હવે આની અંદર મેં આ માઇનસ તો 12 છે અને આ એક્સ, આને એક્સ કહીએ આને વાય કહીએ, તો એક્સ વત્તા વાય એને વાય વત્તા એક્સ, આને પહેલા લખવાનું આને પછી લખો, એ જ કર્યું. તો એ બી માઇનસ બી એ બી માઇનસ બી એટલે સી નામ આપેલું છે, તો માઇનસ નિશાની, અને સી નામ આપ્યું છે, તો સી નો ટ્રાન્સપોઝ માઇનસ. તો વિરોધી આવ્યું તો શું કહીશું મિત્રો? વિસમિત. તો જો એ અને બી બંને સમિત હોય તેમનો સરવાળો બાદબાકી સમિત આવ્યું. એ બી વત્તા બી એ પણ સમિત આવ્યું, પણ એ બી ઓછા બી એ વિસમિત આવ્યું મિત્રો. આવી જ વસ્તુઓ તમે એ અને બી વિસમિત, તમારા માટે હોમવર્ક, જો એ અને બી વિસમિત હોય, એ પણ વિસમિત અને બી પણ વિસમિત. આવો પ્રશ્ન મિત્રો જી મેન્સમાં પૂછાઈ ગયો છે. આ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ ગયો છે. એક સમિત હોય, એક વિસમિત, અથવા બંને સમિત અથવા બંને વિસમિત, તો હું લખું કે એક સમિત અને બી વિસમિત, તો એ બી માઇનસ બી એ શું હશે? ચાલો આ જાણીએ. તો ડાયરેક્ટ નામ ના આપવું હોય સીધો આનો ટ્રાન્સપોઝ લઈ લો. નામ આપવું છે તો આપી દઈએ સી, અને સી લેતા સી નો ટ્રાન્સપોઝ, સી મતલબ એ બી માઇનસ બી નો ટ્રાન્સપોઝ. નિયમ સરવાળા બાદબાકીનો ટ્રાન્સપોઝ, તો ટ્રાન્સપોઝનો સરવાળો બાદબાકી, તો પહેલાનો ટ્રાન્સપોઝ માઇનસ બીજાનો ટ્રાન્સપોઝ. હવે ઇન્ડિવિજ્યુઅલ જોઈએ તો અહીં ગુણાકાર છે, એ બી આ બાજુ એ ગુણાકાર છે, ગુણાકારનો ટ્રાન્સપોઝ તો પહેલા છેલ્લાનો ટ્રાન્સપોઝ એટલે કે બી નો ટ્રાન્સપોઝ પછી પહેલાનો, એવું જ અહીંયા પણ. તો નિયમ વાપરી લીધો મિત્રો. હવે એ સમિત છે મિત્રો, એ સમિત છે એનો મતલબ એનો ટ્રાન્સપોઝ તો એ થશે, પરંતુ બી વિસમિત છે એટલે કે બી નો જે ટ્રાન્સપોઝ છે એ માઇનસ બી થશે. વિસમિત શ્રેણિકનો પરિવર્ત એનો વિરોધી થાય. તો હવે જુઓ મિત્રો, બી ટ્રાન્સપોઝ એટલે માઇનસ બી,
એ સબમિટ છે એનો ટ્રાન્સપોઝ એ માઇનસ એનો ટ્રાન્સપોઝ એ અને બી નો ટ્રાન્સપોઝ તો માઇનસ બી. તો આ માઇનસ ક્રમ શ્રેણિક ગુણાકાર ક્રમના નિયમનું પાલન નથી કરતો મિત્રો, તો અહીં હું એને પહેલો નહીં લખી શકું, ક્રમ તો એનો એ જ રહેશે ગુણાકારમાં. સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય એટલે એ વત્તા બી નું બી વત્તા એ લખીએ તો બંને ઇક્વલ રહે છે, એ ગુણ્યા બી નું બી ગુણ્યા એ લખીએ તો બંને ઇક્વલ રહેતા નથી. આ આપણે સમજી ગયા કે ક્રમના નિયમનું ગુણાકારમાં પાલન થતું નથી જનરલી. કોઈ સ્પેશિયલ કેસની વાત હોય તો અલગ વસ્તુ. ચાલો તો અહીંયા તો આપણે પહેલો બી પછી માઇનસ એકને આગળ લાવે સંખ્યા. તમને મેં અદિશ સાથે ગુણાકાર વાળા ગુણધર્મોમાં સમજાવેલું કે સંખ્યાને અંદર બહાર કરી શકાય. તો માઇનસ એક આવ્યા તો માઇનસ માઇનસ પ્લસ અહીં પહેલો એ બીજો બી. તો હવે આ એક માઇનસ બી એ શ્રેણિક, આ એ બી શ્રેણિક, તો એ બી શ્રેણિક પહેલા એ બી ને પહેલા લખ્યો, આ એક શ્રેણિક વત્તા બીજો શ્રેણિક, તો આ પહેલા લખ્યો અને પછી લખ્યો માઇનસ બી એને. તો ચાલે, શ્રેણિક સરવાળામાં ક્રમના નિયમનું પાલન થયું. મિત્રો એ બી માઇનસ બી એને આપણે સી નામ આપી છે, તો સી થઈ ગયું, તો સી નો ટ્રાન્સપોઝ સી થયો. તો આ કેવો શ્રેણિક આવી ગયો? એ બી માઇનસ બી સી, અથવા તો ડાયરેક્ટ લખીએ સી સી નો ટ્રાન્સપોઝ સી આવ્યો, તો સી કેવો શ્રેણિક છે? સમમિત શ્રેણિક છે. ચાલો મિત્રો, તો આ રીતે તમારે કેટલાક પરિણામો ચેક કરી લેવાના. આ ચારે વસ્તુઓ સમમિત છે કે વિસમિત, કયા કેસોમાં એ અને બી બંને સમમિત હોય તો આપણે જોઈ લીધા. એ પણ વિસમિત અને બી પણ વિસમિત હોય તો એવા કેસમાં તમારે, અને એક સમમિત અને એક વિસમિત, પછી તમે એ સમમિત બી વિસમિત લો કે એ વિસમિત લો બી વિસમિત લો, આવા પરિણામોમાં જે બી છે તો એ રીતે ગમે તે એક સમમિત લો, એ સમમિત લેજો બી વિસમિત, અને આ ચાર પરિણામોમાં ચેક કરજો મિત્રો કે શું થાય છે એ પોતે. અને હા, એવો કોઈ નિયમ નહીં વિચારવાનો કે એ પોતે મળ્યો અથવા વિરોધી મળ્યો, એ સિવાય બી બની શકે છે. તો લખીશું સમમિતે નથી વિસમિતે નથી, પછી આપણે બીજું કોઈ હાલ પૂરતી ચર્ચા નહીં કરીએ. જો એ પોતે મળી જાય તો કહીશું સમમિત છે, વિરોધી મળે તો કહીશું વિસમિત છે. શ્રેણિકનો પરિવર્ત એ પોતે ના મળે એનો વિરોધી ના મળે તો આપણે બસ એ પોતે નથી તો સમમિત નથી, વિરોધી નથી એટલે વિસમિત નથી, બસ આટલું લખીશું. પણ આ ચારે વસ્તુઓ આ ટાઈપના એક્ઝામ્પલોમાં તમે ચેક કરી લેજો મિત્રો, તો પ્રેક્ટિસ તમને મળી રહેશે. આજે મિત્રો આટલું જ. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં હજુ આ સિમેટ્રીની બાબતને લઈને થોડી સારી વાતો છે, તો એ પછીના વિડીયો લેક્ચરમાં કરીશું. ચાલો મિત્રો, ટેક કેર, બાય બાય.